જેટલા પણ લોકો ગ્રાઉન્ડ પાસ થઈ ગયા છે એના માટે અને જે લોકોને ગ્રાઉન્ડ બાકી છે એના માટે આપણે બંધારણની આમુખની વાત કરીએ. આમુખ જેને આપણે ઇંગ્લિશમાં પ્રિએમ્બલ કહીએ છીએ. આપણે ગુજરાતીમાં જેમ ચોપડીમાં અનુક્રમણિકા છે એવી જ રીતે બંધારણમાં શું છે તો આમુખ છે. આપણે જેને પ્રસ્તાવના કહીએ છીએ, ઉદ્દેશિકા કહીએ છીએ. તો આમુખને તમે પ્રિએમ્બલ, અનુક્રમણિકા, પ્રસ્તાવના અથવા ઉદ્દેશિકા કહી શકો છો. હવે આમુખ છે ને, આમુખ એક આખું એક વાક્ય છે. કેવું છે? આખું એક વાક્ય છે. અને આમુખમાં અત્યાર સુધીમાં એક જ સુધારો થયો છે. કયો છે? એક સુધારો થયો છે આમુખમાં. જો આમુખ એક વાક્ય છે, આમુખમાં કેટલું એક વાક્ય છે આખું, અને આમુખમાં એક સુધારો થયો છે. આ સુધારો કયો છે? તો 42મો સુધારો 1976. આ જે 42મો સુધારો થયો 1976, એમાં 3 શબ્દો ઉમેરાયા છે આમુખમાં. એક તો સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા. આજે આપણું આમુખ છે ને એમાં મુખ્ય 2 સ્ત્રોતો છે. એક તો અમેરિકાનું આમુખ. કયું છે? અમેરિકાનું આમુખ. અને આપણો જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે, ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે તૈયાર કર્યો હતો? બી.એન. રાવે તૈયાર કર્યો હતો. પણ આ બી.એન. રાવે છે ને રજૂ નહોતો કર્યો. આ રજૂ કરવા માટે જવાહરલાલ નહેરુ ગયા હતા. તો આ રજૂ ક્યાં થયો હતો? તો બંધારણ સભાની આપણે પ્રથમ બેઠક ખબર છે, તો પછી ત્યારે બીજી બેઠક અને ત્રીજી બેઠક. પ્રથમ બેઠક પૂછે તો આપણે ખબર છે કે 9 ડિસેમ્બર 1946, અને પછી ત્રીજી બેઠક જ્યારે મળી 13 ડિસેમ્બર 1946. આ બેઠકમાં રજૂ કર્યો હતો જવાહરલાલ નહેરુએ. તૈયાર કોના દ્વારા થયો હતો? તો બી.એન. રાવ દ્વારા. તો રજૂ ત્રીજી બેઠકમાં થયો હતો, અને ત્રીજી બેઠક એટલે કે 13 ડિસેમ્બર 1946. આમુખ છે આમુખ, એનો વિચાર પૂછે ને તો અમેરિકા આવશે, પણ એની ભાષા છે ને ઓસ્ટ્રેલિયાની છે. કઈ? ઓસ્ટ્રેલિયા દેશમાંથી આપણે લીધી છે. વિશ્વનો પહેલા એટલે કે પ્રથમ દેશ કે જેને પોતાના બંધારણમાં આમુખને સ્થાન આપ્યું હોય તો એ છે અમેરિકા. શું છે? અમેરિકા છે. સ્વતંત્રતા કેટલી? 5 પ્રકારની છે. ન્યાય 3 પ્રકારના છે. બંધારણની શરૂઆત ક્યાંથી થાય? આમુખથી થાય. આમુખનું પ્રારૂપ આપણે વાત કરી ગયા. કોણે તૈયાર કર્યું હતું? બી.એન. રાવે. કોણે તૈયાર કર્યું હતું? બી.એન. રાવે, એટલે કે બેનિગલ નરસિંહ રાવ. બી.એન. રાવ, બેનિગલ નરસિંહ રાવ દ્વારા. હવે જો આમુખ, ભાગ, અનુચ્છેદ અને અનુસૂચિ, આવી રીતનું કાંઈક બંધારણ છે. તમે બંધારણ ખોલો તો પહેલાં તમને આમુખ જોવા મળે, પછી તમને ભાગ જોવા મળે, ભાગની અંદર જ અનુચ્છેદ હોય, અને લાસ્ટમાં તમને અનુસૂચિ જોવા મળે છે. હવે જો બંધારણની શરૂઆતમાં આમુખથી થાય છે. આમુખનું પ્રારૂપ બી.એન. રાવ એટલે કે બેનિગલ નરસિંહ રાવે તૈયાર કર્યું. આમુખની ડિઝાઇન બી.આર. સિન્હાએ. જો આમુખની ડિઝાઇન કોણે તૈયાર કરી? બી.આર. સિન્હા, બેહોર રામ મનોહર સિન્હા. તમને જ્યારે બંધારણની ડિઝાઇન પૂછે તો તમારે નંદલાલ બોઝ લખવાનું છે, પણ આમુખની ડિઝાઇન કોણે તૈયાર કરી? તો બી.એન. સિન્હા. આજે બેહોર રામ મનોહર સિન્હા, ફૂલ ફોર્મ એ બધાને યાદ રાખવાના. અમુક વાર ખાલી નામ હોય ને એનું ફૂલ ફોર્મ પૂછી લે છે. મધ્યપ્રદેશના છે. આ ક્યાંના છે? બી.આર. સિન્હા, બેહોર રામ મનોહર સિન્હા મધ્યપ્રદેશના છે. ચિત્રકાર છે, શાંતિની કેતનમાં છે. હવે જો આમુખ છે ને, આમુખમાં સહી જમણી બાજુ નીચે ખૂણામાં દેવનાગરી લિપિમાં ટૂંકી સંજ્ઞા સહી રામ કરી. આજે બેહોર રામ મનોહર સિન્હા છે ચિત્રકાર, એમને શું કર્યું? આમુખની નીચે જમણી બાજુ શું કર્યું? ખૂણામાં દેવનાગરી લિપિમાં આવી રીતે રામ લખી નાખ્યું. હવે આમુખમાં તારીખ પૂછે તો કઈ તારીખ આવશે? 26 નવેમ્બર 1950. એકમાત્ર એવી તારીખ છે જે આમુખમાં છે ને એકમાત્ર સહી પૂછે કોની છે? તો બી.આર. રાવની છે, બેનિગલ નરસિંહ રાવ. હવે જો આપણે વાત કરીએ કે બંધારણનું શક્તિ પ્રદાન કોણ કરે છે? તો ભારતના લોકો. બંધારણને શક્તિ પ્રદાન કોણ કરે છે? તો ભારતના લોકો કરે છે. બંધારણની મૂળ શક્તિનો સ્ત્રોત ભારતના લોકો છે. આમુખમાં ભારત શબ્દનો 2 વખત ઉલ્લેખ છે. જો આમુખમાં ભારત શબ્દનો કેટલી વખત ઉલ્લેખ છે? 2 વખત ઉલ્લેખ છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન થઈ જાય, પણ આ વસ્તુ નજરમાં આવી હોય તો આવડે, ના કે પછી ઈ ઓપ્શન કરવો પડે. ભારતીય બંધારણમાં આમુખ સૌથી છેલ્લે લાગુ થયું. જો બંધારણ બની ગયું ને પછી સૌથી છેલ્લે લાગુ થયું. આમુખ ક્યારે લાગુ થયું? સૌથી છેલ્લે, પણ છે સૌથી પહેલે. આમુખ બંધારણમાં સ્વીકાર્યાની તારીખનો ઉલ્લેખ જોવા મળે છે. જો આમુખ બંધારણમાં સ્વીકાર્યાની તારીખનો ઉલ્લેખ જોવા મળે છે. કઈ તારીખે? 20 નવેમ્બર 1949. પીવાયક્યુ તિથિ પૂછે કે બંધારણ સ્વીકારાયું એની તિથિ કઈ હતી? તો માગસર સુદ વિક્રમ સંવત 2006. હવે જો આ કઈ રીતની વાત થાય છે કે આપણે જે 20 નવેમ્બર 1949 આમુખ સ્વીકાર્યું એ તારીખ છે ને, એને આપણે વિક્રમ સંવતની વાત કરીએ ને તો જેમ ઈસવીસન આપણે કહ્યું કે ઈસવીસન 1, 2, 3, તો જ્યારે ઈસવીસન છે ને પૂર્વે 600, ઈસવીસનની
પૂર્વેની 600 જ્યારે ઈસવીસન પૂર્વનું જ્યારે 56 હતું ને 56 ત્યારથી આપણું વિક્રમ સંવત ચાલે છે. એટલા માટે તમે માની લો કે અત્યારે જે ચાલે છે 2026, તો 2026માંથી તમે 56 બાદ કરી નાખો ને એટલે આપણો વિક્રમ સંવતનું વર્ષ તમને મળી જશે. અગત્યની તારીખો તો જો પ્રથમ બેઠક તો ખબર છે 9 ડિસેમ્બર 1946, બીજી બેઠક ક્યારે તો 11 ડિસેમ્બર 1946 અને ત્રીજી બેઠક તો 13 ડિસેમ્બર 1946. આ 13 ડિસેમ્બર 1946માં શું થયું? ઉદ્દેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ રજૂ થયું. તૈયાર કરનાર BN રાવ, રજૂ કરનાર જવાહરલાલ નહેરુ. આ BN રાવ કોણ હતા? સલાહકાર પણ હતા. સ્વીકારાયું ક્યારે? 22 જાન્યુઆરી 1947. ક્યારે સ્વીકારાયું? 22 જાન્યુઆરી 1947. આમુખ તરીકે લાગુ ક્યારે થયું? તો 22 જાન્યુઆરી 1950. આ ત્રીજી બેઠક ક્યાં મળી? તો દિલ્હી સેન્ટ્રલ હોલ ખાતે 13 ડિસેમ્બર 1946. અધ્યક્ષ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ઉદ્દેશ્ય પ્રસ્તાવ પ્રારૂપ હવે જો બંધારણ સભા દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર થયો 22 જાન્યુઆરી 1947. આમુખ તરીકે ક્યારે મંજૂરી મળી કે બંધારણમાં આમુખ ક્યારથી લાગુ કરાયું? તો 22 જાન્યુઆરી 1950. ન્યાય કેટલા? 3 પ્રકારના છે: અધિક, આર્થિક, સામાજિક અને રાજકીય. ભેદભાવ ન કરી શકાય આમાં કોઈ પણ પ્રકારનો. બંધારણમાં આમુખ ક્યારથી લાગુ કરાયું? આવું પણ શબ્દ તમે સાંભળી શકો છો. યુનિયન ઓફ સંવિધાન સોશિયાલિસ્ટ પબ્લિક, એટલે કે રશિયામાંથી લીધું આપણે છે. યુનિયન ઓફ સોવિયન એક જ મિનિટ. આપણે જે ન્યાય છે ને, ન્યાય 3 પ્રકારના ન્યાય છે: આર્થિક, સામાજિક અને રાજકીય. આપણે કેમાંથી લીધું છે? રશિયામાંથી લીધું છે, એટલે કે પૂર્વ સોવિયત સંઘ, જેને આપણે USSR પણ કહીએ છીએ, એટલે કે યુનિયન ઓફ સોવિયન સોશિયાલિસ્ટ રિપબ્લિક. યુનિયન ઓફ સોવિયન સોશિયાલિસ્ટ રિપબ્લિક. તો જો આપણે ન્યાય 3 પ્રકારના છે, કેમાંથી લીધા છે? આર્થિક, સામાજિક અને રાજકીય. તો આપણે રશિયામાંથી લીધા છે. રશિયા એટલે કે પૂર્વ સોવિયત સંઘ પણ કહેવાય અને USSR પણ કહેવાય ને. એનું ફૂલ ફોર્મ પણ આપણે વાંચી લીધું. તો હવે આપણે વાંચી કે સ્વતંત્રતા. સ્વતંત્રતા કેટલી છે? તો સ્વતંત્રતા 5 પ્રકારની છે: ધર્મ, ઉપાસના, માન્યતા, વિચાર અને અભિવ્યક્તિની. ધર્મ, ઉપાસના, માન્યતા, વિચાર અને અભિવ્યક્તિ. હવે ધર્મ તો બધાને તમને ખબર પડી જાય કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇસ્લામ, ઈસાઈ, ખ્રિસ્તી, કેટલા બધા ધર્મ છે, બૌદ્ધ, જૈન. હવે ઉપાસના એટલે શું થાય? પ્રાર્થના, પોતાના ઈષ્ટદેવનું ધ્યાન કરવું. માન્યતા, હવે તમે માનો છો, કોઈ અલગ વસ્તુમાં માનતા, કોઈ અલગ વસ્તુમાં માનતા. પછી વિચાર, તો વિચારી તો શકો. અને અભિવ્યક્તિ, તમે જે વિચાર કરો છો એને અભિવ્યક્ત પણ કરી શકો. આપણે કેમાંથી લીધી સ્વતંત્રતા? 5 પ્રકારની. ફ્રાન્સમાંથી. હવે વાત કરીએ એ સિવાય જો આપણે ફ્રાન્સમાંથી છે ને, સમાનતા અને બંધુતા પણ ફ્રાન્સમાંથી લીધેલી છે. તો રશિયામાંથી પૂછે તો ન્યાય 3 પ્રકારના: આર્થિક, સામાજિક અને રાજકીય. પછી ફ્રાન્સમાંથી પૂછે તો સ્વતંત્રતા 5 પ્રકારની: ધર્મ, ઉપાસના, માન્યતા, વિચાર અને અભિવ્યક્તિ. એ સિવાય સ્વતંત્રતા સિવાય શું લીધું? સમાનતા અને બંધુતા. હવે સમાનતા તો 2 પ્રકારની છે: એક તો તર્ક અને બીજી દરજ્જો. તક આપવી, પહેલાં તો તમને તક મળવો જોઈએ ને, પછી તક તમને મળે તો ઓટોમેટિક તમને દરજ્જો મળવાનો. તો એ દરજ્જો પણ મળવો જોઈએ. તો ફ્રાન્સમાંથી લીધું, આપણે જોઈ લીધું. પછી બંધુત્વ એટલે કે ભાઈચારો, એ પણ આપણે ફ્રાન્સમાંથી લીધું. ઓલમોસ્ટ આપણું પૂરું થઈ ગયું અમુક. હજી થોડું છે પણ એ આપણે પછી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અત્યારે આપણે આના થોડા ક્વેશ્ચન જોઈ લઈએ કે બંધારણ સભા ઉદ્દેશ્ય પ્રસ્તાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો? તો 13 ડિસેમ્બર 1946. હવે તમને અહીંયા યાદ આવવું જોઈએ કે સ્વીકારાયો કરે તો 22 જાન્યુઆરી 1947. પ્રારૂપ તૈયાર કોણે કર્યું? BN રાવે. પણ રજૂ કોણે કર્યું? જવાહરલાલ નહેરુએ. ક્યારે? ત્રીજી બેઠક 13 ડિસેમ્બર 1946. આમુખ તરીકે મંજૂરી ક્યારે મળી? 22 જાન્યુઆરી 1950. પ્રસ્તાવ વિધાન, તો પ્રસ્તાવનાની ઉત્પત્તિ જવાહરલાલ નહેરુ દ્વારા 13મી ડિસેમ્બર 1946 રજૂ કરાયેલ ઓબ્જેક્ટિવ પ્રપોઝલ એટલે કે ઉદ્દેશ્ય પ્રસ્તાવમાંથી થઈ. પ્રસ્તાવને શું કહેવાય? ઉદ્દેશિકા કહેવાય છે. તો આપણે આગળ નામ જોઈ ગયા. હવે જો
ઉદ્દેશ્ય પ્રસ્તાવ જવાહરલાલ નહેરુ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને બંધારણ સભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો એ હતો જે આધારે પ્રસ્તાવના બની હતી. આ બધા છે ને પ્રસ્તાવનાના થોડા ફેક્ટ આપેલા છે, આપણે એ જોઈ લઈએ. પ્રસ્તાવનાનો વિચાર આપણે યુનાઇટેડ સ્ટેટ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો આપણે 1976માં 42માં સુધારા દ્વારા અપનાવવામાં આવ્યા. કયા? સમાજવાદી, બિનસાંપ્રદાયિક. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતના વાસ્તવિક બંધારણીય સ્થિતિ શું હતી? તો સાર્વભૌમ, લોકતંત્રક અને પ્રજાસત્તાક. 1976 પછી સમાજવાદી, બિનસાંપ્રદાયિક, અખંડિતતા, સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક અને પ્રજાસત્તાક. બંધારણમાં સામાજિક સમાનતાની ખાતરી આપવામાં આવી છે તો પહેલાથી જ અસ્તિત્વમાં હતી તો ખોટું, અત્યારે આપીને પાછળથી, એટલા માટે. તો અહીંયા આપણું અમુક અડધું પૂરું થાય છે. નેક્સ્ટ આપણે વિડીયો બનાવશું જેમાં આપણે સાર્વભૌમ છે, બિનસાંપ્રદાયિક છે, સમાજવાદી છે, સમાજવાદ છે, આ બધાની વસ્તુની વાત કરીશું. મે બી તમે પાસ થઈ ગયા ગ્રાઉન્ડ, 2 દિવસથી ગ્રાઉન્ડ ચાલુ છે, આજ ત્રીજો દિવસ છે, આજે પણ ઘણા પાસ થઈ ગયા છે. તો તમે સાથે સાથે તૈયારી રાખજો ચાલુ. અને જેને પણ નોટ્સ જોતી હશે તો આપણી ટેલિગ્રામ ચેનલમાંથી તમને ઓલમોસ્ટ જેટલા સબ્જેક્ટ છે એની વારાફરતી જેમ જેમ હું નોટ્સ બનાવીશ એમ શેર કરતો જઈશ. અત્યારે એમાં બંધારણના ઘણી બધી નોટ્સ પડી છે તો તમે એમાં જઈ શકો છો, જોઈ શકો છો.